ગુજરાતમાં વરસાદ વિરામ લેશે તો હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી. આટલું જ નહીં, અમરનાથ યાત્રાથી લઈને પીએમ મોદીના વિદેશ મુલાકાત સુધી આજના દિવસના 10 એવા મોટા સમાચાર જેના વિશે તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. આ બધા વિશે ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે હાર્ટ એટેકથી કરી તો અત્યારે આપણે બધાને ખબર છે કે 18 થી લઈને 45 વર્ષના જેટલા પણ લોકો છે એમનામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. પરંતુ એવું પણ કહેવાય રહ્યું હતું કે જે કોરોનાની વેક્સિન હતી તેના કારણે હાર્ટ એટેક આવી રહ્યા છે. જો કે આ વાત જે છે એ એકદમ ખોટી છે. મોદી સરકાર સામાન્ય લોકો માટે એક સારા સમાચાર લાવવા જઈ રહી છે. જીએસટીના દરોમાં ઘટાડો જોવા મળી શકે છે, જેના કારણે સામાન્ય માણસની રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. સરકાર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારમાં સામાન્ય રીતે વપરાતી અને હાલમાં 12% જીએસટી લાગતી વસ્તુઓ પર જીએસટી ઘટાડવાનું ગંભીરતાથી વિચારી રહી છે. સરકાર 12% જીએસટી સ્લેબ હેઠળ આવતા મોટાભાગના માલસામાનને 5% કેટેગરીમાં લાવી શકે છે, અથવા તો 12% સ્લેબને જ નાબૂદ કરવા માટે વિચારી રહી છે. આનાથી જૂતા, ચપ્પલ, રમકડાઓ, કપડા બધી જ વસ્તુઓ સસ્તી થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારથી અનેક જગ્યા પર ભારેથી અતિભારે વરસાદ આવ્યો હતો અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘ કહેર જોવા મળ્યો હતો અને આને જ કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે હવે જે વરસાદ વરસી રહ્યો હતો તેને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે અને તેમણે કહ્યું છે કે 2 જુલાઈથી લઈને 7 જુલાઈ સુધી કોઈ પણ વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર નથી કરવામાં આવ્યું. જો કે આ દરમિયાન અનેક જગ્યા પર છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ભરૂચના ડહેલી ગામમાં વિકાસની પોલ ખુલી ગઈ છે. અહીં કેમ નદી પર પુલ ના હોવાને કારણે ગામ લોકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યો હતો, જેને કારણે લોકોના રોજિંદા જીવનમાં ખલેલ ઊભી થઈ હતી. આ વિસ્તારના ખાસ કરીને આદિવાસી સમાજના લોકો આજે પણ પુલ જેવી પ્રાથમિક સુવિધા વગર જીવન જીવી રહ્યા છે. મંગળવારે સાંજે એક હૃદયદ્રાવક દ્રશ્ય સામે આવ્યા, જ્યારે કેટલાક ગ્રામજનો પોતાના પ્રિયજનની નનામી લઈને 10 મસ્તા પાણીમાં જીવના જોખમે કેમ નદી પાર કરતા જોવા મળી રહ્યા હતા. ત્યારે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં આ પ્રકારના દ્રશ્ય સામે આવે એ કેટલી શરમજનક વાત કહેવાય. થોડોક વરસાદ પડતાની સાથે જ ગુજરાતમાં તંત્રની પોલ ખુલી ગઈ હતી અને અનેક રસ્તાઓમાં ખાડા જોવા મળ્યા હતા. જો કે આ ખાડાને લઈને અત્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને ખખડાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી પછી અત્યારે મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધો હતો. સીએમ ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં તૂટેલા રસ્તાને લઈને ટકોર કરી હતી અને ખાડાઓ તાત્કાલિક પૂરવા માટેની સૂચના પણ આપી હતી. જાણીતું છે કે અનેક વિસ્તારોમાં જે ખાડા પડ્યા છે તેના કારણે ઘણા લોકોનો જીવ પણ ગયો છે. અમરનાથ યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થઈ ચૂક્યો છે, પરંતુ આ યાત્રા પ્રારંભ થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતીઓની જે સંખ્યા હતી એ ઘટી ગઈ છે. એની પાછળનું કારણ છે કે જે હેલિકોપ્ટરની સેવા છે ને એ બંધ રાખવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એના જ કારણે લગભગ 80% કરતાં પણ વધારાના ગુજરાતીઓ ત્યાં નથી જઈ રહ્યા. ગુજરાતમાંથી આ વખતે માત્ર 5000 જેટલા શ્રદ્ધાળુઓ અમરનાથ યાત્રામાં ગયા છે. 9 ઓગસ્ટ સુધી યોજાનારી અમરનાથ યાત્રામાં 3.50 લાખથી શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ એપ્રિલમાં પહેલગામ પ્રવાસીઓ પરના આતંકી હુમલા બાદ અમરનાથ માટે રજીસ્ટ્રેશન કરાવતા યાત્રાળુઓની સંખ્યા ઘટીને 85,000 થઈ ગઈ હતી. ગત વર્ષે અમરનાથ યાત્રામાં 5.10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. ત્યારે અમરનાથ યાત્રામાં હેલિકોપ્ટર એક બાજુ બંધ છે અને બીજી બાજુ ગુજરાતીઓ પણ નથી જઈ રહ્યા. એ એક મોટો ચિંતાનો વિષય પણ છે. તો આ તરફ હિમાચલ પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં 16 જગ્યા પર વાદળ ફાટવા જેવી સ્થિતિ સર્જાઈ હતી અને 3 જગ્યા પર પૂર પણ આવ્યું હતું અને આને જ કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે તો 34 લોકો ગાયબ પણ થયા છે. અને ખાસ કરીને હિમાચલના મંડી જિલ્લામાં ભારે તબાહી જોવા મળી હતી. જો કે રેસ્ક્યુ કરીને 300 થી વધારે લોકોને અત્યારે બચાવી પણ લેવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 થી 9 જુલાઈ સુધી અત્યાર સુધીના એમના સૌથી મોટા પ્રવાસ ઉપર જઈ રહ્યા છે, કે જ્યાં તેઓ 5 દેશોની મુલાકાત લેશે, જેમાં ગાના, ત્રિનિદાદ અને ટોબેગો અને સાથે આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની પણ મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ આ દેશોના નેતાઓને મળશે, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવશે અને વૈશ્વિક મંચ ઉપર ભારતની સ્થિતિને વધુ મજબૂત કરશે. પીએમ મોદી તેમની વિદેશ યાત્રા દરમિયાન અનેક દ્વિપક્ષીય બેઠકો કરશે અને બ્રાઝિલમાં 17મા બ્રિક્સ સમિટમાં પણ ભાગ લેશે. બ્રાઝિલ ભારતનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે. ભારત અને બ્રાઝિલ વચ્ચેનો વેપાર $12.20 બિલિયન થી પણ વધારે છે. ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઈલ અને ઉર્જા ક્ષેત્રમાં તેઓ સહયોગ કરી રહ્યા છે. જોકે તમને જણાવી દઉં કે વેપારિક રીતે પણ જોવા જઈએ તો આ જે મીટિંગ છે, આ જે દ્વિપક્ષીય ચર્ચા છે, આગળના સમયમાં ભારત માટે ઘણો ફાયદો લાવી શકે છે. ભારત પહેલી વખત ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવાની પહેલ કરી રહ્યું છે અને આ જે ગેમ્સ છે, આ ઓલિમ્પિક ગેમ્સ આપણા અમદાવાદના સ્ટેડિયમમાં યોજાશે અને જે સ્ટેડિયમ છે એ પણ ટૂંક જ સમયમાં બની જશે. ભારતે સત્તાવાર રીતે 2036ની ઓલિમ્પિકની યજમાની કરવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. સ્વિટ્ઝરલેન્ડના લુઝાનમાં મંગળવારે ભારતીય પ્રતિનિધિ મંડળે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી એટલે કે IOC ના અધિકારીઓની મુલાકાત લીધી હતી
અને ભવિષ્યમાં ઓલિમ્પિક રમતોનું આયોજન કરે એવો પ્રસ્તાવ પણ સત્તાવાર રીતે રજૂ કર્યો હતો. એટલે હવે લાગી રહ્યું છે કે જે 2036ની ઓલિમ્પિક ગેમ્સ છે એ આપણા અમદાવાદમાં યોજાઈ શકે છે. અમેરિકામાં સતત હિન્દુ મંદિરો ઉપર હુમલા વધી રહ્યા છે. એ દરમિયાન ભારતે સખત આની નિંદા તો કરી છે, પરંતુ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમેરિકાએ ફટાફટ આ જેટલા પણ આરોપીઓ છે એને પકડી લેવા જોઈએ. અમેરિકાના યુટા રાજ્યના સ્પેનિશ ફોર્કમાં હાજર ઇસ્કોન શ્રી રાધાકૃષ્ણ મંદિરમાં ગોળીબારીની ઘટના બની હતી. આ મંદિર પર આશરે 3 વાર હુમલો થયો. ઇસ્કોન અનુસાર રાત્રે મંદિરની ઇમારત અને આસપાસના વિસ્તારમાં 20 થી 30 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. જોકે આને જ કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.